સર આ 50 માંથી 50 શું લખેલું? સાહેબ આ પ્રથમ પરીક્ષા શું છે અમને જણાવો. સાહેબ આ કિલર સ્ટ્રેટેજી શું છે? તો વિદ્યાર્થી મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે અમે જ્યારે લેક્ચર લેતા હોય છીએ ત્યારે તમારી એક ને એક કોમેન્ટ વારંવાર આવતી હોય છે કે સર અમને આઈએમપી આપો, સર અમારા માટે આ ચેપ્ટરમાં આ ચેપ્ટર છે એ કેટલા ગુણભારનું છે, સર આ ચેપ્ટરમાં કઈ વસ્તુ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, સાહેબ અમારે પરીક્ષા આવી રહી છે તો અમારે વાંચન કઈ રીતના કરવું. તો વિદ્યાર્થી મિત્રો કે આ બધી જ બાબતનું જે મારી પાસે આટલા વર્ષનો જે નિચોડ છે, આ નિચોડને ધ્યાનમાં રાખીને હું આજે તમારી સમક્ષ સરસ મજાનું આ કિલર સ્ટ્રેટેજી લઈને આવ્યો છું. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડ ડોક્સ. મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુળ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું ભાર્ગવ સખિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રો કંઈક મારી પાછળ કંઈક જોઈ રહ્યા છે કે સર આ 50 માંથી 50 શું લખેલું? સાહેબ આ પ્રથમ પરીક્ષા શું છે અમને જણાવો. સાહેબ આ કિલર સ્ટ્રેટેજી શું છે? તો વિદ્યાર્થી મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે અમે જ્યારે લેક્ચર લેતા હોય છીએ ત્યારે તમારી એક ને એક કોમેન્ટ વારંવાર આવતી હોય છે કે સર અમને આઈએમપી આપો, સર અમારા માટે આ ચેપ્ટરમાં આ ચેપ્ટર છે એ કેટલા ગુણભારનું છે, સર આ ચેપ્ટરમાં કઈ વસ્તુ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, સાહેબ અમારે પરીક્ષા આવી રહી છે તો અમારે વાંચન કઈ રીતના કરવું. તો વિદ્યાર્થી મિત્રો કે આ બધી જ બાબતનું જે મારી પાસે આટલા વર્ષનો જે નિચોડ છે, આ નિચોડને ધ્યાનમાં રાખીને હું આજે તમારી સમક્ષ સરસ મજાનું આ કિલર સ્ટ્રેટેજી લઈને આવ્યો છું. અને આ કિલર સ્ટ્રેટેજીનો જો તમે અપનાવી લીધી તો હું ગેરંટી સાથે કહું છું કે તમે 50 માંથી 50 એકદમ હળવાશ રીતે તમે પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો સમયને વધારે નથી લેવો, આપણે સ્ટાર્ટ કરવું છે કે ભાઈ 50 માંથી 50 પ્રાપ્ત કરવા માટેની વન એન્ડ ઓનલી કિલર સ્ટ્રેટેજી. અને એ સ્ટ્રેટેજી આપણી સમક્ષ છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણા વિદ્યાર્થી આમાં પાછા મારા જેવા હોય છે, પરીક્ષા આવે ત્યારે નો ખબર હોય કે સાહેબ આમાં સિલેબસ કયો છે, પરીક્ષામાં ચેપ્ટરો કેટલા પૂછાવાના છે. એ પરીક્ષાને 2 દિવસની વાર હોય ત્યારે મિત્રને ફોન કરે, એલા આગલા દિવસે ફોન કરે, એલા કાલે કેમેસ્ટ્રીનું પેપર છે, આ કેમેસ્ટ્રીના પેપરની અંદર કયા ચેપ્ટર છે તો મને કે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને સિલેબસનો અત્યારથી ખબર હોવી જોઈએ. ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આપણે ટોટલ 5 ચેપ્ટર પ્રથમ સામયિક પરીક્ષાની અંદર છે. ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ, ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા, ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધારણ અને આણ્વીય રચના, અને ચેપ્ટર નંબર 5 છે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. પણ વિદ્યાર્થી મિત્રો તમારો હજી એક ક્વેશ્ચન હશે, સર આમાં ચેપ્ટર નંબર 1 કેટલા ગુણનું હોય છે, ચેપ્ટર નંબર 2 કેટલા ગુણનું હોય છે, અને સર આ પેપર પેટર્ન છે એટલે કે બ્લુ પ્રિન્ટ સાહેબ ચેપ્ટર નંબર 1 માંથી કેટલા એમસીક્યુ આવતા હોય, સાહેબ ચેપ્ટર નંબર 1 ની અંદરથી કેટલા ગુણનો સવાલ આવે. આ દરેક બાબતનું ઊંડાણપૂર્વક કયું ચેપ્ટર અઘરું છે, કયું ચેપ્ટર સહેલું છે, કયું ચેપ્ટર મારે પહેલા કરવું, કયું ચેપ્ટર મારે પછી કરવું, આ દરેક બાબતનું ઊંડાણપૂર્વક તમારે નોલેજ જોતું હોય, ઊંડાણપૂર્વકની તમારે માહિતી જોતી હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આજે જ આ લેક્ચરને નિહાળી શકો છો, જેમાં તમને આ સંપૂર્ણ પ્રમાણની માહિતી મળશે. કયું ચેપ્ટર સહેલું છે, કયું ચેપ્ટર કેટલા ગુણનું છે, કયું ચેપ્ટર અઘરું લાગે છે, કયું ચેપ્ટર ક્યારે કરવું જોઈએ, એની બ્લુપ્રિન્ટ કઈ રીતના છે, દરેક બાબતની માહિતી નીચે આપેલી જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, લિંક ઉપર જઈને આજે તમે એને શું કરો જોઈ લ્યો, જેથી કરીને તમને પરફેક્ટ પ્રમાણમાં માહિતી મળે. સૌથી અગત્યનું, દરેક વિદ્યાર્થી મિત્રોનો ઘણી વખત મને કોમેન્ટ આવતા હોય છે લેક્ચરની અંદર કે સર મારા માટે કયું સાહિત્ય યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં, એક જ સાહિત્ય, વન એન્ડ ઓનલી એટલે કે માત્ર એક જ સાહિત્ય એટલે કે એનસીઈઆરટી પાઠ્યપુસ્તક. આ એનસીઈઆરટી પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ અધ્યયન કરવું, સંપૂર્ણ પ્રમાણે તેનું વાંચન કરવું. કારણ કે એનસીઈઆરટી પાઠ્યપુસ્તકની અંદર એક નાનકડી એવી વિદ્યાર્થી મિત્રો જો તમને સ્ટ્રેટેજી આપી દઉં કે આ એનસીઈઆરટી પાઠ્યપુસ્તકનું લાઈન ટુ લાઈન શું કરવું, વાંચન કરવું. આને જ કારણે શું થશે,
આના કારણે વિદ્યાર્થી આપણે એક જ તીરની અંદર બે નિશાન પ્રાપ્ત કરશું, કારણ કે લાઈન ટુ લાઈન વાંચન કરશું એટલે આપણા MCQ પણ ક્લિયર થશે અને આપણી થિયરી પણ ક્લિયર થશે, કારણ કે આપણે પરીક્ષાની અંદર MCQ પણ આવે છે અને થિયરી પણ આવે છે. એક જ વખત લાઈન ટુ લાઈન વાંચન કરવાથી આપણા MCQ પણ કમ્પ્લીટ થશે અને થિયરી પણ કમ્પ્લીટ થશે. બીજું કે મહત્વના જે પોઈન્ટ લાગે છે પોઈન્ટને હાઇલાઇટ કરવી. મહત્વના પોઈન્ટને શું કરવા? હાઇલાઇટ કરવી. આ હાઇલાઇટ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે જે પરીક્ષા સમયે શું કરવું એ હું તમને આગળ સમજાવું. આ હાઇલાઇટ નો મિનિંગ શું? પાઠ્ય પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનું પેપર છે એ પાઠ્ય પુસ્તકની બહારથી પૂછાતું જ નથી. એટલે સૌથી અગત્યનું સાહિત્ય પાઠ્ય પુસ્તક છે, એના ઉદાહરણ છે, એના સ્વાધ્યાય છે. આ દરેક બાબત કરો એટલે તમને એની બહારનું એક પણ પ્રકારનું પેપર આવતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જાય નિયમિત પ્રેક્ટિસ, સૌથી અગત્યનું આ છે. વિદ્યાર્થી મિત્રો ચાલો તમને બધાને મેં એવું કીધું કે તમે રોજ રનિંગ કરો છો, રોજ તમે રનિંગ કરો છો. એક સમય એવો આવે છે કે તમે 5 કિલોમીટર 5 મિનિટની અંદર કાપો છો, પણ તમે રનિંગ કરતા સ્ટોપ થઈ જશો તો 5 કિલોમીટર ને 5 મિનિટની જગ્યાએ તમારી 5 કિલોમીટર ને 10 મિનિટ લાગશે. જો નિયમિત પ્રેક્ટિસ કરતા હશો તો તમે 5 કિલોમીટર ને 5 મિનિટમાં જ કાપી શકશો. પણ 2 દિવસ સ્ટોપ થઈ ગયા, સાહેબ કાકાના લગ્નમાં જવાનું હતું, સાહેબ મામાના લગ્નમાં જવાનું હતું, સાહેબ નવરાત્ર આવે છે, સાહેબ નવરાત્રીમાં હું 12 કે 1 વાગ્યા લગીને સાહેબ મેં રાસ ગરબા રમ્યા એટલે સાહેબ સવારે મારે ઉઠાવું નહીં એટલે મારે પ્રેક્ટિસ ન થઈ. તો વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં છું, નવરાત્રી દર વર્ષે આવે છે, લગ્ન દર વર્ષે કોઈકના આવશે, ધોરણ 11 એક જ વખત આવે છે. હા, જે બાળકોને 2 વખત કરવું હોય એને 2 વખત ને 3 વખતે આવે છે. લાઈફમાં આજનો જે કઈ સમય છે, અત્યારના જેટલા વાયગા છે એ આખી જિંદગીમાં કોઈ દિવસ આ કાંટો પાછો આવતો નથી. સમય અને નિયમિત પ્રેક્ટિસ આપણા માટે ખૂબ અગત્યનું છે મારા વાલીડા. નિયમિત પ્રેક્ટિસ કરો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને જે દાખલા નથી આવડતા એ દાખલા અને આવડે છે એ દાખલા, બંને દાખલાને ગણવાનો પ્રયત્ન કરો. પહેલા નક્કી કરી નાખો જેટલા દાખલા આવડે છે એ દાખલાને ગણતરી કરો, જે નથી આવડતા એ દાખલાને પછી ગણો, જે આવડે છે એ થિયરીને સૌથી પહેલા કરો, જે નથી આવડતી એ થિયરીને પછી લખીને કરો. શું કરો? લખીને કરો. કેમેસ્ટ્રીની અંદર જે સમીકરણો છે, હવે આ સમીકરણોને ગોખવા નહીં. એના માટે શું કરવાની? તમે જાતે એની ચાવી બનાવો અથવા કોઈ ટ્રીક અપનાવો. ત્યારબાદ તમે જોવા જાઓ સમીકરણમાં કોકનું એક્ઝામ્પલ લઈને તમે એને યાદ રાખી શકો છો, પણ ગોખવું નહીં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? નિયમિત પ્રેક્ટિસ કરવી. સેકન્ડ વસ્તુ કે પુનરાવર્તન. હવે વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન એટલે તમે શું કરો? નકરું વાંચન કરો. ભાઈ પુનરાવર્તન એટલે વાંચન ન થાય. તમે જે વાંચ્યું છે એને તમે આંખ બંધ કરીને એને શું કરવાનું? યાદ કરવાની કોશિશ કરવી. એને પુનરાવર્તન કહેવાય. આજે તમે નક્કી કરી લીધું કે ભાઈ મારે કેમેસ્ટ્રી ની અંદર ચેપ્ટર નંબર 1 ને મારે ક્લિયર કરવું છે. હું 2 કલાક મેં વાંચન કર્યું, ચેપ્ટર નંબર 1 ને મેં સંપૂર્ણ પ્રમાણમાં વાંચી લીધું. 2 કલાક પછી હું ઊભો થાવ ને એની પહેલા એક શાંત વાતાવરણમાં જઈને આંખને બંધ કરીને જે વાંચ્યું છે એને લાઈનસર યાદ કરવાની કોશિશ કરો. જેટલું યાદ રહે છે, જેટલું તમને યાદ રહી ગયું ને વિદ્યાર્થી મિત્રો એ કોઈ દિવસ ભૂલાશે નહીં. એને પુનરાવર્તન કહેવાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ઓહો, ખૂબ અગત્યનું. મારી પાસે આટલા વર્ષનો જે નિચોડ છે, આ નિચોડને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો કે હું તમને સૂર્યોદયની લેક્ચરો છે, ભવિષ્યવાણીઓ છે, તમને સરસ મજાના જે ચેપ્ટર માટે અગત્યના કયા સવાલો છે, ચેપ્ટર વાઇઝ કેટલા મહત્વના MCQ છે, ચેપ્ટર વાઇઝ કઈ મહત્વની થિયરીઓ છે, કયા ચેપ્ટરમાંથી કયો સવાલ વધારે પ્રમાણમાં આવી શકશે અને પરીક્ષામાં પૂછાઈ શકે, આ મારા અનુભવને આધારે હું તમને આ બધો જ પ્રકારનો મારો નિચોડ તમને આપવાનો છું વિદ્યાર્થી મિત્રો. રાહ શેની જુઓ છો?
અત્યારે ને અત્યારે રેડી જોઈન્ટ કરો, આ ટોપર બેચની અંદર જોડાઓ અને તમે ડીપીપી પ્રાપ્ત કરી શકો છો. બીજું કે મેં ખુદે લખેલી, તમારે મહેનત પણ નથી કરવાની, તમારે બુક્સ પણ નથી બનાવવાની, તમારા માટે મેં એક સવાલ તો આખા ચેપ્ટરની એટલે કે આખા કેમેસ્ટ્રીની ચેપ્ટર વાઇઝ હું ખુદ નોટ બનાવું છું. એ નોટ તમારા સુધી પ્રોવાઈડ થશે, જેથી કરીને તમારે કોઈ મહેનત વગર સીધું વાંચન કરવાનું, એમાં જે રીતના સવાલ લખેલો છે એ જ રીતના બેઠો પરીક્ષાની અંદર છાપી દેવાનો, પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે. આ બધું વસ્તુ જોતી હોય ને તો આજે ને આજે મારા વાલીડા જોઈન્ટ કરી લે. તને સમય હજી ગયો નથી, સમય છે, હજી સમય ગયો નથી, સમય છે. આજે જ મારા વાલીડા જોઈન્ટ થઈ જા અને તારા ગોલ સુધી તું તારો ગોલ પ્રાપ્ત કરી શકીશ અને તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરી શકીશ મારા વાલીડા. આગળ જોઈએ, જૂના પ્રશ્નપત્ર અને સોલ્વ ટેસ્ટ કરો. હા, તમે જે સ્કૂલની અંદર ભણો છો ત્યાં તમને જે શિક્ષકો પેપર લે છે, લેક્ચર ટેસ્ટો લેતા હોય, આ બધી વસ્તુ તમે ભેગું કરો, તમે તમારી જાતે જ ચેક કરી શકશો કે કયો સવાલ મને મારા શિક્ષક વારંવાર પૂછે છે. મારી પાસે જૂના પ્રશ્નપત્રો છે, બધા જૂના પ્રશ્નપત્રો વાંચું છું તો કયો સવાલ વારંવાર પૂછાય છે, કયા પ્રકારના સવાલો વારંવાર પૂછાય છે, આ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. તમે મેક્સિમમ તમે એના ઉપર ફોકસ કરીને તમે મેક્સિમમ રિઝલ્ટ લાવી શકશો. એટલે જૂના પ્રશ્નપત્રને મેક્સિમમ શું કરો, રિવિઝન કરો, એની પ્રેક્ટિસ કરો. એની મેક્સિમમ શું કરો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરો. ખ્યાલ આવે છે? ટેસ્ટને સોલ્વ કરો. તમારી જેટલી ટેસ્ટ લેવાની છે આ દરેક ટેસ્ટને પાછી જાતે શું કરો, સોલ્યુશન કરીને જાતે ચેક કરો. તમે જાતે ચેક કરશો આનો મીનિંગ શું રહેશે ખબર? તમે જાતે ચેક કરશો જ્યારે પરીક્ષાની અંદર એ જ સવાલ પૂછાશે એટલે તમારા મગજની અંદર પહેલા આવશે, હા મેં ઓલી ટેસ્ટ લીધી હતી એમાં આ મારો ખોટો પડ્યો તો આની જગ્યાએ આ જવાબ આવે. તમે સીધો પરીક્ષાની અંદર એ જવાબને લખી શકશો અને તમે તેમાં જે માર્ક્સ કપાણા હતા એ જ માર્ક્સને તમે સરળતાથી આમાં શું કરી શકશો, અપગ્રેડ કરી શકશો. એટલે કે જૂના પ્રશ્નપત્રોને મેક્સિમમ કરો અને ટેસ્ટને શું કરો, સોલ્વ કરો. યોગ્ય ટાઈમ અને મેનેજમેન્ટ સૌથી અગત્યનો પોઈન્ટ આ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જ માર ખાઈ જાય છે, બહુ મહેનત કરે છે, રાત દિન મહેનત કરે છે, પણ ટાઈમ મેનેજમેન્ટ એની પાસે ન હોવાથી તે પૂરેમાંથી પૂરા માર્ક્સ લાવી શકતા નથી. 2 માર્ક્સ માટે રહી જાય છે અથવા તો 1 માર્ક્સ માટે રહી જાય છે. આ ટાઈમ મેનેજમેન્ટ આપણા માટે સૌથી અગત્યનું છે. કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રો એ છે ને ટાઈમ બનાવેલું હોય, ટાઈમ ટેબલ બનાવેલું હોય કે ભાઈ 5 વાગ્યાથી ઉઠીને 5:30 વાગ્યામાં આ કરીશ, 5:30 થી લઈને 6 વાગ્યા સુધી કરીશ, 6 વાગ્યાથી આ કરીશ, 7 વાગ્યાથી સ્કૂલે જઈશ, એટલા વાગે ઘરે આવીશ, એટલા વાગ્યાથી એટલા વાગે આ કરીશ, એટલા વાગ્યાથી એટલા વાગે આ કરીશ, એટલા વાગ્યાથી એટલા વાગ્યા. કોઈ દિવસ આ ટાઈમ ટેબલ ફોલો થતું નથી. કંઈક કારણોસર કોઈ કામ આવી ગયું, તમારું ટાઈમ ટેબલ આખું વિખાઈ જશે. અને એક વખત ટાઈમ ટેબલ વિખાઈ ગયું એટલે તમને પછી મન લાગશે નહીં. અને મન લાલચું છે, મન ઉપર કાર્ય કરશો ને તો કોઈ દિવસ તમે કાર્ય તમારા ગોલ સુધી પહોંચી નહીં શકો. તમારો દિલની અંદર છે અવાજ આવે છે ને, આ અવાજ ઉપર જો તમે કાર્ય કરશો ને તો તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો. ટાઈમ મેનેજમેન્ટ માટે વિદ્યાર્થી મિત્રો હંમેશા આને ફોલો કરો. ગેરંટી સાથે કહું તમારું રિઝલ્ટ આવશે ને આવશે જ. આ ફોલો કરો, આ ફોલો કરશો એટલે તમારું રિઝલ્ટ આવે ને આવે. 45-15 આ 2 કલાકનો એક સેશન, 15-45 આ બીજી 2 કલાકનો એક સેશન. પહેલી 45 મિનિટની અંદર હાર્ડ થિયરી વાંચો અને બીજી 45 મિનિટની અંદર ઈઝી થિયરી વાંચો. આ 15 મિનિટ અને આ 15 મિનિટની અંદર શું કરવું કે જે પહેલી 45 મિનિટમાં હાર્ડ સબ્જેક્ટ તમે વાંચન કર્યો છે, પછી 15 મિનિટનો ફ્રેશ થાવ. આ 15 મિનિટમાં તમારે ફ્રેશ થવા માટે મેક્સિમમ તમે નાસ્તો પણ કરી લો ને તો પણ મેક્સિમમ 10 મિનિટનો સમય થાય. પણ વિદ્યાર્થી મિત્રો આ 10 મિનિટના સમયની અંદર ફ્રેશ થવા માટે મોબાઈલ લેવાનો નથી. જ્યારે મોબાઈલમાં હાલને 5 મિનિટ રીલ્સ જોઈને માઇન્ડ ફ્રેશ કરી લઉં, ચાલને 2 મિનિટ સોંગ સાંભળીને માઇન્ડ ફ્રેશ કરી લઉં, ચાલને સરસ મજાનું એક મૂવી જોઈને થોડુંક 10-15 મિનિટ એક મૂવી જોઈને માઇન્ડ ફ્રેશ કરી લઉં. નહીં બેટા,
કારણ કે પંખો તમારો ચાલુ છે, આ પંખાની તમે સ્વિચ બંધ કરો તો સીધો પંખો બંધ થતો નથી. એમ તમે આવી પ્રકારની રીલ્સો જોશો તો તમારા મગજની અંદર મિનિમમ અડધી કલાક રહે છે ને પછી તમે અડધી કલાક પછી જે વાંચન કરો છો એની એક કોઈ વસ્તુ મગજની અંદર જતી નથી. કારણ કે પાણીનો ઘડો ઓલરેડી ભરાયેલો છે. આ પાણીના ઘડાની અંદર તમે પાણીનો ગ્લાસ નાખો છો, પાણી ભરીને નાખો છો, એ બધું પાણી બહાર જ છલકાશે, તમારી અંદર નહીં જાય. તો જે 10 મિનિટ તમારે ફ્રેશ થવાનું છે, તમે નાસ્તો કરી લો, ફ્રેશ થઈ ગયા, સમય વધે છે, 10 ની જગ્યાએ 5 મિનિટ વધે છે, 5 ની જગ્યાએ 7 મિનિટ વધે છે. તો ઈ તમે 45 મિનિટમાં જે વાંચન કર્યું છે ને એને તમે ચાલતા જાઓ, ઘરની અંદર ચાલતા ચાલતા તમે યાદ કરવાની કોશિશ કરો, અથવા એક ખૂણામાં બેસીને આંખ બંધ કરીને યાદ કરવાની કોશિશ કરો. જેટલું વસ્તુ તમને યાદ રહી ગઈ ને કોઈ દિવસ ભૂલાશે નહીં. બીજી 45 મિનિટમાં ઈઝી ટોપિક લીધો, આ 15 મિનિટમાં ફ્રેશ થવાની જરૂર નથી, અહીંયા થઈ ગયા છો. તો આ 15 મિનિટમાં પહેલી 45 મિનિટ અને બીજી 45 મિનિટમાં જે વાંચન કર્યું છે એનું રિવિઝન કરો. એટલે આનું રિવિઝન વિદ્યાર્થી મિત્રો 2 વખત થશે, એટલે કે આનું રિવિઝન 1 વખત થશે. આ 2 કલાકનો સેશન તમે વહેલી સવારે લઈ શકો, બપોર વચારે લઈ શકો, સાંજે લઈ શકો. બીજી કલાકનો સેશનની જે શરૂઆત કરો તો પહેલી 15 મિનિટ આવે છે. આ પહેલી 15 મિનિટમાં તમે જે પહેલો સેશન 2 કલાકનો લીધો છે એમાં જેટલું વાંચ્યું છે એને યાદ કરવાની કોશિશ કરવાની. એટલે પહેલું જે છે એ 3 વખત થશે, બીજું 2 વખત થશે. પછી પાછો હાર્ડ થિયરી પકડવાની કે હાર્ડ તમારો ટોપિક પકડવાનો, બીજી 45 મિનિટમાં સહેલો ટોપિક પકડવાનો, આ 15 મિનિટમાં ફ્રેશ થવાનું, નાસ્તો કરવાનો, જે વાંચન કર્યું છે આગળ એનું શું કરવાનું, યાદ કરવાની કોશિશ કરવાની. વિદ્યાર્થી મિત્રો હું ગેરંટી સાથે કહું છું, માત્ર ને માત્ર 1 વીક માટે આ શેડ્યુલને ફોલો કરો, પરિવર્તન ન આવે ને મારી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી દેજો, અથવા મારા લેક્ચર ના જોતા. ફરક આવે ને આવે જ. કારણ કે ઓલું ટાઈમ ટેબલ મારા વાલીના કોઈ દિવસ ફોલો નહીં થાય, આ ટાઈમ ટેબલ તારા ફોલો થશે અને આમાં જ રિઝલ્ટ આવશે. તને ઈચ્છા થાય ત્યારે તું સતત 2 કલાકનો એક સેશન લઈ શકે. આખા દિવસની અંદર 2 સેશન લેવાના છે, 2 કલાક 2 કલાકના. રિઝલ્ટ આવશે. 1 અઠવાડિયું મારા વાલીના તું ફોલો કરીને ચેક કરી લે, અત્યારથી જ, આજથી જ નક્કી કરી લે. એટલે યોગ્ય ટાઈમ અને ટાઈમ ટેબલ, એટલે કે યોગ્ય ટાઈમનું મેનેજમેન્ટ કરો. ત્યારબાદ બોનસ ટીપ, સૌથી અગત્યની હું તમને વાત કરું. માનો કે બોનસ ટીપ માટે હું તમને અત્યારથી વાત કરું. ચેપ્ટર નંબર 1 છે. આ ચેપ્ટર નંબર 1 ની અંદર જે દરથી દરના ટકાવારીના પ્રમાણો છે, મોલારિટી છે, મોલાલિટી છે. ત્યારબાદ જોવા જઈએ તો મોલ અંશ છે. આના દાખલા પરીક્ષામાં હશે ને હશે જ. કા 2 ગુણની અંદર હશે, કા તો 4 ગુણની અંદર હશે ને હશે. 4 નહીં હોય તો લાસ્ટમાં 3 ગુણની અંદર હશે, પણ હશે ને હશે. અત્યારથી કહી દઉં છું. બાકી તો બધું જે મારી પાસે નીચો છે આઈએમપી હું તમને ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં તો આપવાનો છું, ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપવાનો છું. એટલે તમારે કોઈ તકલીફ નહીં રહે. કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના એમસીક્યુ પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારની થિયરી પૂછાશે, દરેક બાબતની હું તમને આઈએમપી આપીશ. સેકન્ડ વસ્તુ કે સમીકરણ, દરેક બાળકનો પ્રશ્ન હોય છે, સમીકરણ યાદ નથી રહેતા. વિદ્યાર્થી મિત્રો, સમીકરણને યાદ ન રાખવાના હોય, સમીકરણને ગોખવાના ન હોય. સમીકરણ માટે તમારે પ્રેક્ટિસ કરવાની હોય, સમીકરણની ટ્રીકને સમજવાની. કોઈ પણ સાથે એક્ઝામ્પલ લઈ લો, ચાવી બનાવો. હવે સમીકરણમાં સાહેબ ચાવી કેમ બનાવી? સમીકરણમાં ચાવી ન બનાવી શકો તો કાંઈ નહીં, પણ સમીકરણને એવું એક્ઝામ્પલ ક્રિએટ કરો. મારી પાસે મારા કાકાનો છોકરો હતો, આ મારા કાકાના છોકરા પાસે દાદાનો છોકરો ગયો, 2 ભેગા થયા, 2 જઈગરા, કાર્બન ડાયોક્સાઇડ બન્યો. કઈ ક્રિયા થઈ સાહેબ? આ દહનની ક્રિયા છે. આ દહનની ક્રિયા પરથી શું આવ્યું હતું સાહેબ? આ દહનની ક્રિયા પરથી દર સંચયનો નિયમની માહિતી મળી. સર આના પરથી નિશ્ચિત પ્રમાણનો નિયમ ખ્યાલ આવ્યો. ખ્યાલ આવે છે? આવી રીતના કરીને તમે વિદ્યાર્થી મિત્રો તમે કવર અપ કરી શકો છો. મેં તમને કીધું એમ, દરથી દરની ટકાવારી, મોલારિટીના મોલ અંશનો દાખલો હશે ને હશે. અત્યારથી હું તમને કહી દઉં છું, મારા તરફથી બોનસ ટીપ. અને બીજું સૌથી અગત્યનું જે મેં તમને કીધું, આ વસ્તુને ફોલો કરો, રિઝલ્ટ આવશે. તમે આરામથી 50 માંથી 50 પ્રાપ્ત કરી શકશો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જો વિદ્યાર્થી મિત્રો
હવે સૌથી મહત્વની વાત મારે એ કરવી છે કે તમારે સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર લાવવા ક્યારે, કઈ ડેટે હું તમને આપું. તો એના માટે તમે દરેક વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી દો કે મારે સ્કૂલની અંદર આ તારીખે પરીક્ષા છે. મને તમારા સ્કૂલનું ટાઈમ ટેબલ કોમેન્ટની અંદર પાસ કરો. કોમેન્ટની અંદર લખીને મોકલો, એટલે એના આધારિત હું એનાલિસિસ કરીને હું સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર તમારા માટે લઈને આવીશ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું તમને આ વિશેની માહિતી તમારા મગજની અંદર ઉતરી ગઈ અને તમે પૂરેપૂરું આને ફોલો કરશો. અને આ ફોલો કરશો એટલે તમે 110% તમે સરળતાથી એકદમ હળવાશથી રિલેક્સ થઈને તમે 50 માંથી 50 પ્રાપ્ત કરી શકશો. જય હિન્દ, જય ભારત એન્ડ જય કેમિસ્ટ્રી.